નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ ભારતીય સેનાના ત્રણેય પાંખના અધિકારીઓએ સતત બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ યોજી। આ કોન્ફરન્સમાં ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ વિરાટ કોહલીનો ઉલ્લેખ કર્યો હતો। રાજીવ ઘઈએ કહ્યું કે આપણા એરફિલ્ડ અને લોજિસ્ટિક્સને ભેદવા અઘરા છે। તેમણે જણાવ્યું કે વિરાટ કોહલી તેમના ફેવરિટ ક્રિકેટર છે। તેમણે કહ્યું કે તેઓ વિરાટ કોહલીના ફેન છે। રાજીવ ઘઈએ કહ્યું કે મેં જોયું કે વિરાટ કોહલીએ હજુ હમણાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે। કોહલી મારો ફેવરિટ ક્રિકેટર છે। 1970માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે એશિઝ વખતે બે ઓસ્ટ્રેલિયન બોલર્સે ઇંગ્લેન્ડની બેટિંગ લાઇનને ધ્વસ્ત કરી નાખી હતી અને પછી ઓસ્ટ્રેલિયાએ એક કહેવત આપી કે એશિઝથી એશિઝ। જો તમે લેયર્સ જુઓ તો તમને સમજણ પડશે કે હું શું કહેવાનો પ્રયાસ કરી રહ્યો છું। જો તમે તમામ લેયર્સ ક્રોસ કરી લો તો પણ એક ગ્રીડ સિસ્ટમનું લેયર તમને હિટ કરશે। મહત્વનું છે કે વિરાટ કોહલીએ 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી। તેઓ ભારતના સૌથી સફળ ટેસ્ટ ક્રિકેટરોમાંથી એક છે। તેમણે ટેસ્ટ ક્રિકેટની 210 ઇનિંગ્સમાં 46.85ની સરેરાશથી 9,230 રન બનાવ્યા હતા। તેમણે આ ફોર્મેટમાં 30 સદી અને 31 અર્ધસદી ફટકારી હતી। આ દરમિયાન તેમનો હાઈએસ્ટ સ્કોર 254 રન નોટ આઉટ રહ્યો હતો।